તો મિથુન રાશિના જાતકો આવનારો આ ઓગસ્ટ મહિનો આપને મિશ્રિત પરિણામો આપશે. નમસ્કાર મિત્રો, જય સિયારામ. હું યશ નિમ્બાર્ક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કમાં. મિત્રો, આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ મિથુન રાશિનું આવનારા ઓગસ્ટ મહિનાનું રાશિ ભવિષ્ય. પણ મિત્રો, જો આપે અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને સબસ્ક્રાઇબ ન કરી, જો આપ અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્ક પર નવા હો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરી દો, જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તથા મિત્રો, જો આપને અમારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો. તો ચાલો શરૂ કરીએ આપણો આજનો આ વિડીયો, મિથુન રાશિનું ઓગસ્ટ મહિનાનું રાશિ ભવિષ્ય. તો સૌપ્રથમ આપના કારકિર્દી ક્ષેત્રની વાત કરવામાં આવે તો આપના કારકિર્દી સ્થાનનો સ્વામી ગુરુ મહારાજ આ મહિને આપના પહેલા ભાવમાં રહેશે. મિત્રો, પહેલા ભાવમાં ગુરુનું જે સંક્રમણ છે, જે ગોચર છે, એને આમ તો સારો માનવામાં નથી આવતો, પરંતુ આ મહિને ગુરુ જે છે એ અહીં સુધી પહોંચ્યા પછી આપને ઘણા એવા કલ્યાણકારી કાર્યો સાથે જોડશે. એટલે કે મિત્રો, આપ પોતાના કાર્યક્ષેત્રમાંથી અન્ય સારા એવા કલ્યાણકારી કાર્યો સાથે જોડાઈ શકો છો. ત્યારબાદ મિથુન રાશિના જાતકો, જો આપના શિક્ષણની બાબતે વાત કરવામાં આવે, એટલે કે જે મિથુન રાશિના જાતકો વિદ્યાર્થી મિત્રો છે, તેઓને આપના જે ચોથા ભાવનો જે સ્વામી બુધ મહારાજ છે, એ બુધ મહારાજ આ મહિને આપને ઉચ્ચ શિક્ષા બાબતે ખૂબ જ મદદ કરશે. એટલે કે બુધ મહારાજની સ્થિતિ આપને ઉચ્ચ શિક્ષણ બાબતે મદદરૂપ થશે. તો જેનાથી આપને શિક્ષણ બાબતે આ ઓગસ્ટનો મહિનો ખૂબ જ સારો વીતશે અને આપને ઓગસ્ટના મહિનામાં સામાન્ય કે પછી મિશ્રિત પરિણામો જોવા મળી શકે છે. ત્યારબાદ મિત્રો, જો આપના પારિવારિક જીવનની વાત કરવામાં આવે તો મિથુન રાશિના જાતકો આપને આ મહિના દરમિયાન ખાસ પારિવારિક જીવનની અંદર શું ફેરફાર થશે, તો આપને આ મહિના દરમિયાન જે પહેલા ભાવમાં સૂર્યની હાજરી છે, એ આપના પારિવારિક જે સગા સંબંધી છે, આપના પરિવારના લોકો સાથે આપને મતભેદ કરાવી શકે છે. તો ખાસ આ મહિને આપના પારિવારિક જીવનમાં આપને ખાસ ધ્યાન રાખીને આપને વર્તન કરવું પડશે, કારણ કે આ મહિના દરમિયાન આપના પરિવારના લોકો સાથે આપના મતભેદ થઈ શકે છે. તો ખાસ પોતાના પરિવાર પ્રત્યે આ માસ દરમિયાન મતભેદથી બચીને બને ત્યાં સુધી વર્તન કરો અને મતભેદ જે થાય તેનું શાંતિથી સમાધાન કંઈ કાઢવું આપની માટે આ મહિના દરમિયાન જરૂરી રહેશે. ત્યારબાદ જો મિથુન રાશિના જાતકો આપના પ્રેમ સંબંધની વાત કરવામાં આવે, આપના સ્વામી શુક્ર મહારાજ પાંચમા ભાવમાં સ્થિત રહેશે, કે જે અનુકૂળ ગણવામાં આવે છે. સામાન્ય રીતે શુક્રની પાંચમા ભાવમાં સ્થિતિને અનુકૂળ ગણવામાં આવે છે. તો આપને પ્રેમ જીવનમાં શુક્ર મહારાજ શું અસર કરશે તે જોઈએ તો આપને આપના પ્રેમ જીવનમાં આ મહિના ઓગસ્ટ મહિના દરમિયાન ઘણા અનુકૂળ પરિણામો જોવા મળી શકે છે. આપના પ્રિય કે પ્રિયતમની સાથે આપ અનુકૂળ વાતાવરણ માણી શકો છો. આપના પ્રિય કે પ્રિયતમ પ્રત્યે આપને આ માસ દરમિયાન ભાવ વધારે થઈ શકે છે, ભાવ વધી શકે છે આપને, તથા આપનું પ્રેમ જીવન જે છે એ સુખી સંપન્ન આ મહિના દરમિયાન આપને પ્રતીત થશે. ત્યારબાદ જો આપની આર્થિક પરિસ્થિતિની વાત કરવામાં આવે તો આપના લાભ ભાવનો સ્વામી મંગળ મહારાજ, એ મંગળ મહારાજની સ્થિતિ આ મહિના દરમિયાન અનુકૂળ નથી, પરંતુ આપને આ મહિને ઓગસ્ટના મહિનામાં ખાસ ઘણી એવી સાનુકૂળ પરિસ્થિતિઓ જોવા મળી શકે છે. તમારી ઉર્ધ્વગામી અથવા તો રાશિ ચક્રના જે સ્વામી બુધ મહારાજ છે, એ બુધ મહારાજ આ મહિના દરમિયાન બીજા ભાવમાં હાજર રહેશે. તો આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીએ નવા વિડીયોમાં. જો મિત્રો આપને અમારું આજનો આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તથા મિત્રો, આપ પોતાના પ્રશ્નો કોમેન્ટમાં પૂછી શકો છો અમને. અને જો આપ હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય આપે તો ફટાફટ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો, જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તો ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય સિયારામ.